હેલો મિત્રો, તો આજે હું તમને માણસના જીવનમાં ગુરુનું શું સ્થાન છે તે સમજાવીશ. એક રાજા હતો. તેમને વાંચવા અને લખવાનો ખૂબ જ શોખ હતો. એકવાર તેમણે મંત્રી પરિષદ દ્વારા પોતાના માટે શિક્ષકની વ્યવસ્થા કરી. શિક્ષક રાજાને ભણાવવા આવવા લાગ્યા. રાજાને શિક્ષણ મેળવતા ઘણા મહિનાઓ વીતી ગયા, પણ રાજાને કોઈ લાભ મળ્યો નહીં. ગુરુ દરરોજ ખૂબ જ મહેનત કરતા હતા, પરંતુ રાજાને શિક્ષણનો કોઈ લાભ મળતો ન હતો. રાજા ખૂબ જ નારાજ હતો. ગુરુની પ્રતિભા અને ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવવા લાગ્યો, કારણ કે ખૂબ જ પ્રખ્યાત ગુરુ હતા તે. છેવટે એક દિવસ રાણીએ રાજાને સલાહ આપી કે આ પ્રશ્નનો જવાબ ગુરુજી પાસેથી પૂછો. એક દિવસ રાજાએ પોતાની જિજ્ઞાસા એકઠી કરી અને પોતાના જિજ્ઞાસા ગુરુજીની સામે મૂકી. હે ગુરુ, કૃપા કરીને મને ક્ષમા કરો. હું ઘણા મહિનાઓથી તમારી પાસેથી શિક્ષણ લઈ રહ્યો છું, પણ મને તેનો કોઈ લાભ મળતો નથી. આવું કેમ છે? ગુરુજીએ ખૂબ શાંત સ્વરે જવાબ આપ્યો. રાજન, આનું કારણ ખૂબ જ સરળ છે. મહારાજા, આ પ્રશ્ન જલ્દી જવાબ આપો. રાજાએ વિનંતી કરી. ગુરુજીએ કહ્યું, રાજ, આ બહુ નાની વાત છે, પણ તારા મોટા હોવાનો ઘમંડ છે, કારણ કે તું સમજી શકતો નથી અને નારાજ અને દુખી છે. હું તને કહું છું, તું મોટો રાજા છે. દરેક બાબતમાં તમે પદ અને પ્રતિષ્ઠામાં મોટા છો, પણ અહીં તમારી અને મારી વચ્ચેનો સંબંધ ગુરુ અને શિષ્યનો છે. ગુરુ હોવાને કારણે મારું સ્થાન તમારા કરતાં ઊંચું હોવું જોઈએ, પણ તમે પોતે ઊંચા સિંહાસન પર બેઠા છો અને મને તમારા કરતાં નીચા આસન પર બેસાડો છો. આ જ કારણે તમે કોઈ શિક્ષણ મેળવી શક્યા નહીં અને કોઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું નહીં, કારણ કે તમે રાજા હતા. હું તમને આ કહી શક્યો નહીં. કાલથી જો તમે મને ઊંચી સીટ આપશો તો જ હું તમને શિક્ષણ આપીશ. રાજા બધું સમજી ગયો અને તરત જ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને ગુરુ પાસેથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. મિત્રો, આ નાની વાર્તાને આસાર છે સંબંધો, પદ અને સંપત્તિ ગમે તેટલા મોટા હોઈએ, જો આપણે આપણા ગુરુને તેમનું યોગ્ય સ્થાન નહીં આપીએ તો આપણી પ્રગતિ મુશ્કેલ છે. અને અહીં સ્થાનને અર્થ માત્ર ઊંચા અને નીચા બેસવાનો નથી. તેનો સાચો અર્થ એ છે કે આપણે આપણા મનમાં ગુરુને જગ્યા મોટી આપવી જોઈએ. શું આપણે ખરેખર તેમને આદર આપીએ છીએ અથવા આપણે આપણી પોતાની શ્રેષ્ઠતાની બગાડીએ છીએ? જો આપણે આપણા ગુરુને શિક્ષક પ્રત્યે તિરસ્કાર રાખતા હોઈએ તો આપણને તેમની ક્ષમતાનો અને કોઈ લાભ મેળવી શકતા નથી.